હેલો મિત્રો, કેમ છો? હું છું તમારો મિત્ર કમલ બોધ અને આજે હું ભાવનગરની રિયલ એસ્ટેટ માર્કેટ માટે તમારી સમક્ષ હાજર થયો છું એક નવા ટોપિક સાથે. મિત્રો, હું તમને નાનકડી વાત કરું કે જે લોકોને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અથવા એકચ્યુઅલ જે બાયર છે, ખરીદનાર છે, મકાન માલિક છે, મકાન જેને ખરીદવું છે, જેને ફ્લેટ ખરીદવો છે કે જેને ઓપન લેન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો એના માટે 2026 કેવું હશે? હું તમને એક નાનકડા એક્ઝામ્પલ સાથે વાત કરું મિત્રો, કે ભાવનગરની અંદરમાં રિંગ રોડની અંદરમાં આજથી 1-2 વર્ષ પહેલાનો ભાવ જોઈ લો, 1 વર્ષ હમણાંના ભાવ જોઈ લો અને હાલના કરંટ ભાવ જોઈ લો. મિત્રો, હું તમને ગેરંટી આપું છું, અત્યારે મારા હિસાબથી 100%થી 150% સુધીની માર્કેટ અપ ગઈ છે. બીજી વસ્તુ, ત્યાંથી તમે આગળ તમે જાઓ તો સિસ્સર રોડ ઉપર તમે જોઈ લો તો સિસ્સર રોડની માર્કેટની અંદરમાં છેલ્લા 1 વર્ષ અને 2 વર્ષની અંદરમાં માર્કેટની અંદરમાં 100%થી 150%નો ઉછાળો આવ્યો છે. એ જ રીતે તમે ભાવનગરની અંદરમાં સૌથી એજ્યુકેશન હબ જેને કહી શકાય એવું કાળિયાબેડની અંદરમાં પણ તમે જોઈ લો કે છેલ્લા, હું તો કહું ને, કાળિયાબેડ જેવું બોમિંગ તો લગભગ ક્યાંય પણ થયું નથી, પણ છતાં પણ છેલ્લા 1-2 વર્ષની અંદરમાં હાઈએસ્ટ બૂમિંગ છે ને કાળિયાબેડની અંદરમાં પણ રિયલ એસ્ટેટમાં થયું છે. રહી વાત તો ભાવનગરની એન્ટ્રી એટલે કે નારી ચોકડીની આજુબાજુ, નારી ચોકડીની અંદરમાં પણ 100%થી લઈને 120% સુધીના ઉછાળા છે. જે ફુલસર પટ્ટાની અંદરમાં તમે જોતા હતા કે એક સમયની અંદરમાં સિંગલ પટ્ટી રોડ હતી, આજે ડબલ ટ્રેક રોડ બને છે. બીજી બધી ગવર્મેન્ટ ફેસિલિટી ગવર્મેન્ટ પ્રોવાઈડ કરવા માંડી છે, એટલે ત્યાં પણ એટલું બૂમિંગ છે ને ઇન્વેસ્ટ કરવા માટે પણ અત્યારે ફુલસરવાળો જે વિસ્તાર છે કે નારી ચોકડીની આજુબાજુનો વિસ્તાર છે એ 100% બૂમિંગ છે. હવે તમને ત્રીજી વસ્તુ કહું છું, ભાવનગરની અંદરમાં એક સમયની અંદરમાં ખૂબ જ જેને એ વિસ્તાર એવો હતો કે જે પાણીથી તંગીથી ખૂબ જ તકલીફવાળો હતો, એવું એ ગામ હતું અકવાડા. ભાવનગર મહાનગરપાલિકામાં ભળ્યા પછી ત્યાંની ટીપીઓ બધી ઓપન થઈ અને ટીપી ઓપન પછી મારા પર્સનલી એક મંતવ્ય મુજબ મેં જોયું છે, ત્યાં પણ 100%થી લઈને 150% સુધીનો ઉછાળ જોવા મળ્યો છે. એટલે એવરેજલી તમે ભાવનગરમાં તમે સાહેબ જુઓ ને કે ભાવનગર રિયલ એસ્ટેટમાં દિવસે ને દિવસે બૂમિંગ થતું જાય છે. અને હજી ભાવનગર ઇન્ડસ્ટ્રીયલમાં જો ચિત્રા પછી વર્તેજ પછી નવાગામ, ત્યાં સિહોર ગાંગડી સુધી તો છે જ. હવે એક નવો જમ્પ મારવા જઈ રહ્યો છે. હવે એક તો ધોલેરાનો રોડ આપણો કનેક્ટિવિટી પાવરફુલ થઈ ગઈ છે. હવે નવું તમને એક ઔદ્યોગિક હબ તરીકે કાળા તળાવની અંદરમાં તમને જોવા મળશે. કાળા તળાવની અંદરમાં તમે જુઓ કે અત્યારે એપલ છે કે બીજા બધા જે બીજા નાના જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન બને છે, હું તમને સ્પષ્ટ કહું છું કે ભાવનગરની અંદરમાં રિયલ એસ્ટેટ અને ઇન્ડસ્ટ્રીયલમાં પણ એટલું જ બૂમિંગ થવાનું છે. લોકોની એક માઇન્ડ સેટઅપ હતું કે ભાવનગર બૂમિંગ નહીં થાય, પણ ભાવનગરનું જે રિયલ એસ્ટેટ તમે જુઓ ને અન્ય સિટીની કમ્પેરમાં ખૂબ જ અપ છે. ભાવનગરની અંદરમાં કોઈ પણ વસ્તુ બનાવેલી હોય, ચાહે કોઈ નાનો એવો કોન્ટ્રાક્ટર બિલ્ડર 1-2 ટેનામેન્ટ બનાવતો હોય કે કોઈ એવો બિલ્ડર હશે જેની સોસાયટી ડેવલપ કરતી હોય, કોઈ લેન્ડ ડેવલપ કરતા હોય, તો બધા જનો પ્લોટ હોય કે પ્રોપર્ટીઝ હોય વેચાઈ જાય છે. હા, એક વસ્તુ છે કે તમે સુરત અમદાવાદની કમ્પેરની અંદરમાં જુઓ તો ભાવનગરની અંદરમાં હાઈ રેઝ બિલ્ડિંગો એટલી બધી ચાલતી નથી કે જે તમે જો અમદાવાદની અંદરમાં, સુરતની અંદરમાં કે રાજકોટની અંદરમાં જુઓ કે રાજકોટની અંદરમાં તમે
જુઓ કે સુરતની અંદરમાં જુઓ, સુરતનો વેસુ રોડ હોય કે ભાવનગરની અંદરમાં તમે જો એકચ્યુઅલી અમદાવાદની અંદરમાં જો બોપલ, સાઉથ બોપલ, સેલાબદી જો કે એની અંદરમાં જે હાઈરાઇઝ બિલ્ડિંગો છે એવું ભાવનગરમાં નથી ચાલતું. હજી ભાવનગરની પબ્લિક એટલી બધી મિચ્યોર નથી કે એને હાઈરાઇઝ બિલ્ડિંગમાં એને ફાવે. હા, ભાવનગર શહેરની અંદરમાં આજે નવો કોન્સેપ્ટ આવી ગયો છે કે લોકોને જે 2 BHK 1 BHKનો જે કોન્સેપ્ટ હતો એ હવે ધીરે ધીરે ક્લોઝ થવા જઈ રહ્યો છે. હવે 3 BHK 4 BHK 5 BHK સુધીના લોકોને ફ્લેટો લેવા છે. અને બીજી વસ્તુ કે ભાવનગરનું બૂમિંગ થવાનું મોટું પ્લસ પોઈન્ટ એ રહેશે કે ધોલેરાનું ડેવલપમેન્ટ. ધોલેરાની અંદરમાં ધોલેરાની આપણી કનેક્ટિવિટી જે ફાસ્ટ થઈ ગઈ કે આપણે પહેલાં અમદાવાદ એપ્રોક્સલી 3 થી 4 કલાક જે થતા જર્નીની અંદરમાં, આજે એ 2 થી 2.5 કલાકની અંદરમાં તમે આરામથી જઈ શકો છો. રાત્રે પણ આરામથી ગાડી ચલાવી શકો છો. એટલે ભાવનગરને કનેક્ટિવિટીની અંદરમાં કોઈ પ્રોબ્લેમ નથી. એટલે ભાવનગરની અંદરમાં જો બીજી વસ્તુ કે પાછું તમે જો સોમનાથ હાઈવે વાળો છે એ પણ આપણને નેશનલ હાઈવે મળી ગયો છે કનેક્ટિવિટીની અંદરમાં. એટલે એવરેજલી તમને કહું ને કે ભાવનગરની અંદરમાં 2026 સુધી ભાવનગર સુપર અને 2027 સુધી પણ હું તમને કહું છું કે ભાવનગર ખૂબ બૂમિંગ થવાનું છે રિયલ એસ્ટેટની અંદરમાં. તો હજી તમે પણ ઈચ્છતા હો કે મારે ભાવનગરની અંદરમાં રિયલ એસ્ટેટની અંદરમાં ઇન્વેસ્ટ કરવું છે અને માર્કેટ અપ એટલી બધી આવી ગઈ છે, તો હવે અપ જશે કે ડાઉન જશે, પણ હું તમને સ્પષ્ટ કહી દઉં કે ભાવનગરની અંદરમાં રિયલ એસ્ટેટ કાયમી માટે બૂમિંગ રહેવાની છે. કારણ કે હજી આપણે કોઈ એવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ હજી ભાવનગરમાં આવી નથી. ત્યાં સુધી ભાવનગરની અંદરમાં એક નાના ઇન્વેસ્ટમેન્ટ માટે ને નાના બિલ્ડરો માટે કે નાના કોન્ટ્રાક્ટર માટે સુવર્ણ તક છે. છતાં પણ મારી આ કોમેન્ટ દરમિયાન તમને એવો કોઈ સવાલ તમારે મૂંઝવતો હોય કે ખરેખર ભાવનગરની અંદરમાં સૌથી વધારે લોંગ ટાઈમ માટે આપણે ઇન્વેસ્ટ કરીને ક્યાં વધુ પૈસા મળશે એવું તમારા મગજમાં હોય તો મને ચોક્કસપણે તમે કોમેન્ટમાં જણાવજો. હું તમને 100% તમારી કોમેન્ટમાં હું એનો આન્સર આપીશ. અને હા, આ મારા વિડીયોની અંદરમાં કંઈક તમને જે કહેવાની વાત હશે રહી ગઈ હોય તો મને ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. મારો વિડીયો તમને સારો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો. અને હા, સારો લાગ્યો તો બીજાને શેર પણ કરજો. તો વધુ નથી કહેતો અને આ વિડીયો અહીંયા જો પૂરો કરું છું. આ વિડીયોની અંદરમાં રિયલ એસ્ટેટની હજી ઘણી ખરી તબક્કાની વાત કરવાની બાકી છે, પણ નેક્સ્ટ વિડીયોની અંદરમાં પાર્ટ 2ની અંદરમાં હું તમને ચોક્કસપણે ભાવનગર રિયલ એસ્ટેટ બાબતની વાત કરીશ. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.